રઈસના પ્રમોશન માટે શાહરૂખ ખાન ટ્રેનમાંથી જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે તેને જોવા માટે રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ થઈ ગઈ હતી। ભીડને શાંત કરવા માટે પોલીસ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં એક સામાજિક કાર્યકર્તા ફૈઝ સેવાનીનું મોત થયું હતું, જ્યારે એક પોલીસ કર્મચારી સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ફિલ્મ રઈસના પ્રમોશન માટે વડોદરા ખાતે આવી પહોંચ્યો હતો। શાહરૂખ ખાનને જોવા માટે મોટી માત્રામાં તેના ફ્રેન્ડ્સ રેલવે સ્ટેશન પર પહોંચી આવ્યા હતા। કિંગ ખાનની એક ઝલક લેવા માટે ભીડ બેકાબૂ બની ગઈ હતી, જેને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં એક સામાજિક કાર્યકર્તાનું ફૈઝ સેવાનીનું મોત નીપજ્યું હતું। આ દરમિયાન એક પોલીસ કર્મચારી સહિત 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। શાહરૂખ ખાનને નિહાળવા માટે લોકો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો। સોમવારે રાતે અગસ્ટ ક્રાંતિ રાજધાની ટ્રેનમાં ફિલ્મના પ્રચાર માટે જઈ રહેલા બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને નિહાળવા માટે હજારો લોકો વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ભારે ધક્કામુક્કી થતા ગુંગળાઈ જવાના કારણે સામાજિક કાર્યકર્તા ફૈઝ સેવાનીનું મોત નીપજ્યું હતું। 10 મિનિટ સુધી સ્ટેશન પર રોકાયેલ શાહરૂખે કોચની બહાર આવી ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું અને ટૂંકી વાતચીત પણ કરી હતી। શાહરૂખે કોચના દરવાજા પરથી જ માઇક વડે ટૂંકું ભાષણ કર્યું હતું, પરંતુ તેના ફેન્સની સંખ્યા અને અવાજના કારણે કંઈ પણ સંભળાયું ન હતું। ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન ગુજરાતના દારૂના વેપારી અબ્દુલ વહાબી લતીફની ભૂમિકામાં જોવા મળશે। શાહરૂખ લાંબા સમય પછી ગ્રે શેડ ભૂમિકા કરી રહ્યો છે। ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પોલીસ ઇન્સ્પેક્ટરની દમદાર ભૂમિકામાં જોવા મળશે, જ્યારે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન આ ફિલ્મની પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી રહી છે। વડોદરાથી શૈલેષ પટેલનો રિपोर्ट, GNA इंडिया। आपके साथ में मेरी मम्मी है, एक मेरे भी उनके साथ इधर आ जाओ इस साइड सर। एक मिनट ऊपर जाओ ऊपर भाई आपने रिलैक्स ही जाओ। अब मैडम क्या हुआ, बोल ही नहीं पाई। मुझे लगता है आप क्या करने आए थे यहाँ पर? मैं शाहरुख खान की फैन हूँ, तो उसमें देखने आई हूँ। तो अभी कैसा लग रहा है आपको? मतलब जो गलत हुआ क्या कहें? गलत तो हुआ ही है ना, इतना मैनेजमेंट तो होना चाहिए ना कुछ भी। आप क्या कहेंगे मैडम? यही कहूँगी, इतना खराब मैनेजमेंट तो नहीं चलता है। मतलब इस तरह से प्रमोशन करने आते हैं, ठीक है, उनकी गलती नहीं है, लेकिन पब्लिक को तो ध्यान रखना चाहिए, कोई मर जाएगा। और एक्चुअली लोग मरे हैं, ऐसी न्यूज़ भी आ रही है, लोगों के बच्चे खो गए हैं। अच्छा, आपके साथ क्या हुआ? दब गए पूरे सारे लोग हमारे ऊपर थे, मर जाते। मतलब लिटरली लोग बोलते हैं कहने के लिए कि हम शाहरुख पे कुर्बान हो जाएंगे, हम सच में कुर्बान होके जाते हैं यहाँ से। कहाँ से मर जाते। हम वडोदरा से ही हैं। क्या नाम आपका? ईशा पटेल। और आपका मैडम? मेरा नाम नीलिमा पटेल। नीलिमा। मैं शाहरुख खान से मिलने के लिए आया था। मैं शाहरुख खान से मिलने के लिए गया, पुलिस वालों ने मुझे लाठीचार्ज किया, कुछ लोगों को भी किया। 2 जन को अटैक आया हुआ, उनका पुलिस वालों का मैनेजमेंट सही था नहीं, और जैसे टाइगर सिक्योरिटी का होना जरूरी था वैसा है नहीं, और उन लोगों ने कांस्टेबल जैसे पुलिस वालों को आके खड़ा कर दिया। किस किसको मारा था पुलिस वालों ने? पुलिस वाले ने लगभग नाम तो मुझे पता नहीं, पर सभी लोगों के ऊपर लाठीचार्ज करी थी, सभी के ऊपर ही लाठीचार्ज करी थी। उसमें से कुछ लोग 4-5 जनों को तो लगा हुआ है, जिससे कि मेरे को लगा हुआ है, 2 लोग घायल है, तो उनको हार्ट अटैक जैसा कुछ प्रॉब्लम आया। आपका नाम क्या है? शाहरुख खान से मिलने के लिए यार